તો મિત્રો આપણે આગળ વધીએ બીજા લેક્ચર તરફ. ચેપ્ટર નંબર 13 ચાલી રહ્યું છે. હવે છેલ્લે જ્યાં આપણે પહોંચ્યા હતા અહીંયાથી આગળ વધતા તમને ટેક્સ્ટબુકની અંદર હું તમને કહું તો પેજ નંબર 220 ઉપર એક ગ્રાફ આપેલો છે, જેમાં વાર્ષિક વૃષ્ટિપાત એટલે કે સામાન્ય રીતે વરસાદ લઈએ અથવા હિમવર્ષા લઈએ વર્સિસ તાપમાનનો ચેન્જીસ જે અલગ અલગ જૈવ વિસ્તારમાં જોવા મળે છે એનો આપણને એક ગ્રાફ આપેલો છે, જે મેં ઉપર છેલ્લો જસ્ટ અહીંયા દોરેલો છે. તમે વ્યવસ્થિત રીતે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો. હવે આ ગ્રાફ છે ને એ તમને શું રિપ્રેઝેન્ટ કરે છે એ હું તમને ટૂંકમાં સમજાવું. તમે આમ તો સમજી જ શકો શું વાત કહેવા માગે છે, પણ શું આમાં ધ્યાન રાખવાનું છે અથવા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું સમજવાનું છે ને એની તમને ચર્ચા કરું. પહેલી વસ્તુ કે ગ્રાફ છે બહુ મહત્વનો છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઘણી વખત પૂછાય છે. લાસ્ટ ટાઈમ લગભગ એમ્સના લાસ્ટ પેપર કે એની પહેલાંનું લગભગ 1-2 વર્ષની અંદર એમ્સની અંદર પણ આ ક્વેશ્ચન હતો. પહેલાં તો ગ્રાફ છે એમને આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ જગ્યાએ શું છે, તો કે ઉષ્ણકટિબંધીય વન છે. પછી આ જગ્યાએ તો કે રણભૂમિનું આપણને આપેલું છે, અહીંયા તૃણભૂમિ આપેલું છે, પછી આર્કટિક એન્ડ આલ્પાઇન ટ્રુન્ડ આપેલું છે, સમશીતોષ્ણ વન, સંકુદ્રમ જંગલો. તો પહેલાં તો આ ખબર હોવી જોઈએ. સામાન્ય રીતે આ પોસિબિલિટી વધારે છે કે આવી રીતના તમને કટકા આપી દીધા હોય ABCD, એમાં A શું છે, B શું છે, તો એ પહેલાં તો આ વસ્તુ તો પહેલાં ખ્યાલ હોવી જ જોઈએ કે કઈ વસ્તુ શું દર્શાવે છે શું નથી દર્શાવતી. રેડી? ચાલો હવે બીજું આગળ ગ્રાફમાંથી અવલોકન શું કરવાનું છે. એક્સ એક્સિસ ઉપર તમને વૃષ્ટિપાત આપેલો છે, વાય એક્સિસ ઉપર તાપમાન આપેલું છે, સરેરાશ તાપમાન, સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત. રેડી? હવે તમે ગ્રાફને બહુ સારી રીતે વ્યવસ્થિત જોશો તો તમને જે રણભૂમિ આપ્યું છે ને રણભૂમિ એનો તમે ગ્રાફ જોવો ને તો રણભૂમિની અંદર મેં અહીંયા લખ્યું છે તાપમાનમાં પ્લસ 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 વાર્ષિક વૃષ્ટિપાત છે તો એમાં એક જ પ્લસ. એટલે તમે જુઓ ગ્રાફમાં કે રણભૂમિ છે એની અંદર તાપમાનનો જે ચેન્જીસ છે તે વાર્ષિક વૃષ્ટિપાતની સાપેક્ષે વધુ છે. વાર્ષિક જુઓ તમે જે એક્સ એક્સિસ ઉપર જે રણભૂમિનું જે આ દર્શાવે છે એ ઓછું છે, એટલે વૃષ્ટિપાત સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત જે છે એની વિવિધતા ઓછી છે, તાપમાનની વિવિધતા વધારે છે. એ રીતે તમે ઉષ્ણકટિબંધમાં જાઓ, આ ઉષ્ણકટિબંધ એમાં તમને વાર્ષિક વૃષ્ટિપાત જે છે એમાં વિવિધતા જોવા મળે છે, જ્યારે તાપમાનનો જે ચેન્જીસ છે વાય એક્સિસ એ બહુ ઓછો છે. જુઓ તમે તાપમાનનો ચેન્જીસ બહુ ઓછો છે. એવી જ રીતે તૃણભૂમિ તમે જોઈ શકો કે શેમાં ચેન્જીસ વધુ છે, સમશીતોષ્ણ કટિબંધના વન જોઈ શકો. પછી તમને સંકુદ્રમ વન અથવા જેને કોનિફર ફોરેસ્ટ કહેવાય, સંકુદ્રમ વન કોને કહેવાય આમ તો તમે આવું બધું ભણ્યા હોય જૂના સમયમાં પર્યાવરણમાં. તો પહેલી તો વસ્તુ એ કે સંકુદ્રમ વન કે જ્યાં સામાન્ય રીતે આપણને અનાવૃત બીજધારી વનસ્પતિઓ જોવા મળે અને એ એવું જંગલ તમે જુઓ ને એટલે તમને ઓલું ક્રિસમસ ટ્રી જેવું જ આમ ઊભા વાહણા જેવા મોટા મોટા વૃક્ષો હોય એવું જ આખું આમ પથરાયેલું હોય ને એવું જ લાગે. કોનિફર્સ આપણે આવે છે આમે કોનિફર્સ તમને યાદ હોય તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ કોનિફર્સ કે જેના પર્ણો છે તે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરવા માટે અગ્ર બાજુએ અણીદાર હોય એટલે ભારે પવનનો સામનો કરી શકે. પછી ક્યુટિકલનું લેયર જાડું હોય, નિમગ્ન વાયુરંધ્ર હોય, તો એ પ્રકારના જેને કહેવાય કે વૃક્ષો છે એનાથી બનતું જંગલ. પછી છે આર્કટિક ટ્રુન્ડ્સ એન્ડ આલ્પાઇન ટ્રુન્ડ. પહેલી તો વસ્તુ એ કે ટ્રુન્ડ કહેવાય કોને. ટ્રુન્ડ એટલે શું થાય? ટ્રુન્ડ એટલે વનસ્પતિ વિનાનો ઉજ્જડ વિસ્તાર. વનસ્પતિ વિનાનો ઉજ્જડ વિસ્તાર હોય ને એને ટ્રુન્ડ કહેવાય. હવે આર્કટિક ટ્રુન્ડ એટલે શું? તો કે જે આર્કટિક વિસ્તાર છે સામાન્ય રીતે ઓલવેઝ બરફથી આચ્છાદિત રહેતો હોય તેવો આર્કટિક વાળો વિસ્તાર. ટ્રુન્ડ એટલે શું? તો કે ઉજ્જડ વનસ્પતિ વિનાનો ઉજ્જડ પ્રદેશ એને ટ્રુન્ડ કહેવાય. રેડી? આર્કટિક ટ્રુન્ડ એટલે
તો કે આર્કટિક વિસ્તાર છે કે જેમાં સામાન્ય રીતે બરફ આચ્છાદિત આપણને હાવ વેરાન લાગે, કોઈ વનસ્પતિ ન જોવા મળે ને વનસ્પતિ જોવા ન મળે તો બહુ સ્વાભાવિક વાત છે કે 99% સામાન્ય રીતે એક પણ પ્રકારના પ્રાણીઓ જોવા ન મળે. 99% બોલો, પછી ઉડતા ઉડતા નીકળતા હોય એવું કંઈ ન હોય, માણસ તો હોય જ છેલ્લે. આલ્પાઇન, આલ્પાઇન કોને કહેવાય? ઊંચા શિખર હોય ને, ઊંચા શિખરો, ઊંચા શિખર, ઊંચા શિખરો ધરાવતો પ્રદેશ હોય ને, ધરાવતો પ્રદેશ એને આલ્પાઇન કહેવાય. તો આલ્પાઇન ટ્રુન્ડ એટલે તો કે ઊંચા શિખરો કે જ્યાં આ હિમાલયની પર્વતમાળાઓ જે છે હવે એ જેટલી ઊંચી હોય હવે અહીંયા એકેય વનસ્પતિઓ ન થાય, કારણ કે એટલું બધું યોગ્ય પર્યાવરણ ન હોય. તો આલ્પાઇન ટ્રુન્ડ ઇઝ ઇક્વલ ટુ ઊંચા શિખરોના શિરે રહેલો બંજર વનસ્પતિ વિનાનો પ્રદેશ એને આલ્પાઇન ટ્રુન્ડ કહેવાય. અને આર્કટિક વિસ્તાર છે કે જ્યાં રહેલો વનસ્પતિ વિનાનો બંજર પ્રદેશ, સામાન્ય રીતે બરફ આચ્છાદિત પ્રદેશ, એને ટ્રુન્ડ કહેવાય. તો આર્કટિક ટ્રુન્ડ અને આલ્પાઇન ટ્રુન્ડ એટલે મોટે ભાગે બરફ આચ્છાદિત વનસ્પતિ વિનાનો પ્રદેશ. આલ્પાઇન ટ્રુન્ડ એટલે ઊંચા શિખરો, અહીંયા એના શિરે, એની ટોચે વનસ્પતિ વિનાનો બરફ આચ્છાદિત પ્રદેશ. તો હિમાલય છે એમાં એનો જે શિખરો છે બધાય, તો એ આલ્પાઇન ટ્રુન્ડ કહેવાય. પછી એના સિવાયની કોઈ ઊંચી પર્વતમાળાઓ હોય, બંજર વિસ્તાર હોય. પછી ગિરનાર ન કહેવાય, કારણ કે ગિરનારમાં છે વનસ્પતિઓ, બરાબર, એટલે બહુ ઊંચા પ્રદેશની વાત થાય આર્કટિક. તો આનો મિનિંગ શું થાય એ પણ ખ્યાલ હોવો જોઈએ. પ્લસ એની અંદર જે ચેન્જીસ છે, એટલે પહેલી વસ્તુ કે તમને એમને ખબર હોવી જોઈએ કે આ ઉષ્ણકટિબંધ છે ને, આ રણ છે ને, આ આલ્પાઇન ટ્રુન્ડ્સ છે ને, આ કોનિફર, આ સમશીતોષ્ણ છે, આ કોનિફર્સ છે, તૃણભૂમિ છે, એમ. બીજું, કોની અંદર વધારે ચેન્જીસ છે તાપમાનનો, વાર્ષિક વૃષ્ટિપાતનો? આ. એન્ડ નંબર 3 કે જે તમારે પ્રેક્ટિસ સાથે કરવું પડે, કે જેમ કે આર્કટિક અને આલ્પાઇન ટ્રુન્ડ્સ છે તો એની અંદર જો સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાતની ચર્ચા કરીએ તો એ નિયરલી જેને કહેવાય ને કે 100ની ઉપર પતે છે, એટલે કે લગભગ 125 કે 120ની આસપાસ એનું મૂલ્ય એક્ઝેક્ટલી તમે સ્કેલ લઈને જુઓ તો એની આસપાસ પતે છે. અને સ્ટાર્ટ છે એ લગભગ જેને કહેવાય કે 10થી ચાલુ થાય છે. આ ત્રીજા લેવલનું છે, જેને તમારે તમારી રીતે યોગ્ય રીતે તમે એને ગ્રાફ આમ ક્યાંક એની વેલ્યુ લખી નાખો કે તમે શું કરી શકો એ તમારા ઉપર ડિપેન્ડ છે. આવી રીતે તૈયારી કરવી. જેમ કે ઉષ્ણકટિબંધીય વન છે તો એમાં તાપમાનની રેન્જ છે એ 20થી 25ની વચ્ચે છે. વાર્ષિક વૃષ્ટિપાત છે તો એ નિયરલી જેને કહેવાય કે 150 પછીથી સ્ટાર્ટ થાય છે અને 400 પછીથી સ્ટોપ થાય છે, આટલી રેન્જ છે. તો ત્રીજું જે છે આનું પરિબળ, ત્રીજું જે તૈયારી કરવાની વાત છે એ આવી આંકડાકીય માહિતીઓ યાદ રાખવી. પહેલું કે આ શું રજૂ કરે, આ શું રજૂ કરે એ પહેલાં ખબર હોવો જોઈએ. બીજું, કોની અંદર વધુ ચેન્જીસ છે, અને ત્રીજું આંકડાકીય માહિતી. હવે તમે ખાલી આ તૈયાર કરો કે આ કોનું, આ કોનું, આ કોનું, આ કોનું, આ કોનું, અને પછી આંકડાકીય માહિતીઓ મગજમાં રાખો તો પણ આ ખ્યાલ આવી જ જાય, તો પણ આ ખ્યાલ આવી જ જાય. અથવા તો આનો આછો પાતળો ખ્યાલ હોય તો પણ તમને આંકડાકીય માહિતી યાદ રાખવામાં મદદરૂપ થાય. આંકડાકીય માહિતી એમ યાદ રહીએ નહીં. રેડી? અને તમને જે સ્કેલ આપ્યા છે એ ખબર હોવી જોઈએ કે તાપમાન છે સેલ્સિયસમાં છે, પછી વાર્ષિક વૃષ્ટિપાત સેન્ટીમીટરમાં છે, આલ્પાઇન ટ્રુન્ડ છે તો એમાં જો -10થી 0. તો આવી રેન્જ જેને કહેવાય ને કે એ આપણે ત્રીજા નંબરે યાદ રાખવાની છે. આટલી વસ્તુ આપણે કરવી પડે જો વ્યવસ્થિત આપણે નીટની અંદર પણ માર્ક લેવા છે તો. બરાબર? ચાલો અહીંયાથી આગળ વધીએ તો જૈવ વિસ્તાર જે છે, નિવસન તંત્રો જે છે એની અંદર સર્જાતી ક્ષેત્રીય અને સ્થાનિક વિભિન્નતાના કારણે નૈસર્ગિક આવાસ સ્થાનોમાં અથવા નૈસર્ગિક હેબિટેટ્સ આવાસોમાં પણ વિભિન્નતા અથવા તો અલગતા પણ સર્જાય છે. આનો મિનિંગ શું થાય હું સમજાવું છું તમને. આ ચેપ્ટરની અંદર એક લીટી જેને કહેવાય ને એ શું કહેવા માગે છે એ સમજવી જરૂરી છે. બાકી કોઈ પણ આવી લીટીમાંથી
સર્જાતો મિનિંગ જો સીધો પૂછવામાં આવે ને તો તમને નહીં ખ્યાલ આવે. એટલે આ ચેપ્ટર છે એ સમજવાની દ્રષ્ટિએ ઓમ સહેલું છે, પણ સમજવું બધું પડે. થોડો કંટાળો આવે એવું ચેપ્ટર છે કદાચ એમને વાંચીએ તો, પણ એક એક લીટી જે છે એનો મિનિંગ જેને કહેવાય આપણને ખ્યાલ જ હોવો જોઈએ. ચાલો સમજીએ. હવે આ એક જૈવ વિસ્તાર છે, મોટો જૈવ વિસ્તાર છે. જૈવ વિસ્તાર, હું આ જૈવ વિસ્તારનું નામ આપું છું તૃણભૂમિ અથવા ઘાસના જંગલો. ઘાસના જંગલો બહુ મોટો વિસ્તાર છે. ઘાસના જંગલો ભારત જેટલો વિસ્તાર ધારો, અથવા રણ, સહારાનું રણ છે તો એ મોટું જ થાય એમ, પણ આપણે ઘાસના જંગલો ધાર્યું. હવે એની અંદર ક્ષેત્રીય વિવિધતાઓ, તો સપોઝ કે આટલો વિસ્તાર જે છે ઘાસના જંગલનો કે કોઈ પણ જૈવ વિસ્તારનો, એની અંદર હું ક્ષેત્રીય વિવિધતા રજૂ કરું છું. તો કે આની અંદર છે ને આટલા વિસ્તારમાં પાણી વધુ છે, પછી આટલો વિસ્તાર જે છે ને તેમાં ઈ સહેજ જમીન ઊંચી છે એટલે પહાડ જેવો છે, પહાડ અથવા ટેકરી જેવો વિસ્તાર છે, ટેકરી. પછી આટલો વિસ્તાર છે ને એમાં પાણી બહુ ઓછું છે. પછી સપોઝ કે આ વિસ્તારને ધારીએ તો અહીંયા ધારો કે તાપમાન વધુ છે. તમને સમજાવું છું એટલા માટે આવું લીધું. બાકી ઓરિજિનલી કેવા ચેન્જીસ હોય એ તો આપણે કોઈ વિસ્તારને પકડવો પડે અને હકીકતે એનું અવલોકન કરવું પડે તો જ ખબર પડે. આ સમજવા માટે રેડી. તો આ શું થયું, આ જે તે જૈવ વિસ્તારમાં જે ક્ષેત્રીય વિભિન્નતાઓ છે એ મેં તમને કીધું કે આ જે ક્ષેત્ર છે ને એમાં પાણી જાજુ છે, આ ક્ષેત્રમાં તાપમાન ઓછું છે, તાપમાન વધુ છે, આમાં પાણી ઓછું છે, આમાં છે. રેડી. ચાલો. અને સ્થાનિક વિભિન્નતા. હવે સ્થાનિક એટલે આ ક્ષેત્ર છે એની અંદર પર્ટિક્યુલરલી હું તમને ચર્ચા કરું. જોજો, આ વિસ્તારમાં પાણી વધારે છે, આમાં પહાડ ટેકરીઓ છે. હવે જુઓ, હવે આ વિસ્તારમાં પાણી વધારે છે, એમાં પણ ધારો કે આ એક નાનો વિસ્તાર છે, કે જે ઊંચી ટેકરી છે, કે જે સહેજ ઊંચી ટેકરી છે, ઊંચી ટેકરી આવું ધારીએ. અથવા તો આ વિસ્તાર છે એમાં સહેજ ખાડાઓ છે, ખીણવાળો, નાની ખીણ, બહુ મોટી નહીં, ખાઈ જેવો વિસ્તાર છે, ખાઈ, ખીણ. રેડી. ચાલો, અહીંયા કંઈ બહુ વિચારવું નથી આપણે. હવે ધારો કે અહીંયા જેને કહેવાય કે દેડકા રીએ છે, દેડકા કરતા સાપ રાખીએ, ચલો ને સાપ. તો તમે સમજી શકો મિત્રો કે એક તો આ વિસ્તારમાં ધારો કે વરસાદ વધુ પડે છે ને પાણી વધારે છે, તો ખાઈવાળો વિસ્તાર હોય ને, ખાઈવાળો વિસ્તાર, અને આ ઊંચી ટેકરી, એમાં પાણી છે એ ખાઈમાં ભરાય, ઊંચી ટેકરીઓમાં પાણી ભરાય નહીં. હવે બહુ મોટો વિસ્તાર છે તો આપણે એવું વિચારી શકીએ કે ખાઈ ધરાવતો વિસ્તાર હોય, આવી રીતનો આ ઊંડી ખાઈ ધરાવતો વિસ્તાર હોય કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, તો પોસિબિલિટી એવી છે કે સાપ જે હોય એનો જે વસવાટ છે તો એના જે દર હોય, દર એ કદાચ આવા હોય, આમ ઉપર તરફ જતા હોય, એવા હોય. જો હું તમને સમજાવું છું આ બધું એક એક્ઝામ્પલ લઈને. જ્યારે ઊંચી ટેકરી છે કે જ્યાં પાણી ભરાતું જ નથી, તો એવું પણ પોસિબલ બને કે સાપ છે એ ટેકરીઓમાં એમનેમ પણ આરોટતા જોવા મળે, અથવા તો ત્યાં રહેતા જે સાપ છે એના દળનું ડાયરેક્શન નીચે પણ હોઈ શકે કે ઉપર પણ હોઈ શકે, કે ટેકરીઓની સપાટી ઉપર જોવા મળતા જે પથ્થરો છે એની નીચે પણ બખોલમાં સાપ રહી શકે. જ્યારે ખાઈની નીચે જે પથ્થરો છે તો એ પથ્થરની નીચે સાપ ન રહીએ, અહીંયા રહી શકે. તો આ શું છે, અહીંયા નથી રહેતા, અહીંયા રહી શકે પથ્થરોમાં. આ શું છે, આ છે આવાસમાં જોવા મળતી વિભિન્નતાઓ, કે આ જગ્યાએ સાપ. હવે ધારો કે તાપમાન ઊંચું કહું અને આ વિસ્તારમાં તાપમાન વધુ છે અને આ વિસ્તાર છે એમાં એ પહાડો ટેકરીઓ વાળો વિસ્તાર નથી, સપાટ વિસ્તાર છે,
તો આ વિસ્તારની અંદર તાપમાન વધુ હોય, ભલે સપાટ વિસ્તાર છે તો પણ પથ્થરની નીચે કે એમ ન જોવા મળે, એને દરમાં જ રહેવું પડે. શું કામ? તાપમાન વધુ છે, સાપ છે એ વધુ તાપમાન ન સહન કરી શકે, આપણને ખ્યાલ છે. ઠંડા રુધિરવાળા કહેવાય, ઉષ્ણ રુધિરવાળા નથી. તો આ વિભિન્નતા છે કે આ એક જ વિસ્તાર કે જ્યાં આ જગ્યાએ તો સાપ વધુ મળી આવવાની પોસિબિલિટી ક્યાં દેખાય? અહીંયા આપણે સીધા નજરે દેખાય એની વાત કરું છું. અહીંયા સીધા નજરે દેખાય. તો આ આવાસની ભિન્નતા તો એક જ જૈવ વિસ્તારની અંદર ક્ષેત્રીય અને સ્થાનિક રીતે અલગતાપણું તે નિવસન તંત્રમાં કે તે વિસ્તારમાં આવાસમાં વિભિન્નતા સર્જે છે. રેડી? તો એ શું છે એનો મિનિંગ મેં તમને સમજાવ્યું. ચાલો આગળ વધીએ આપણે. હવે પૃથ્વી ઉપર ફક્ત અનુકૂળ નિવસન તંત્રો છે કે અનુકૂળ જૈવ વિસ્તારો છે ત્યાં જ જીવન શક્ય છે એવું નથી. ઘણા કઠોર અથવા તો જ્યાં પર્યાવરણીય પરિસ્થિતિ સખત છે, કઠોર છે, એવી જગ્યાએ પણ જીવન જોવા મળે છે. તો એના તમને એક્ઝામ્પલ આપ્યા છે કે રણ, રાજસ્થાનનું રણ કે જ્યાં ખરેખર દિવસ દરમિયાન ખૂબ જ ઊંચું તાપમાન હોય છે, તો ત્યાં પણ આપણને સજીવો જોવા મળે છે. સતત જેને કહેવાય કે વરસાદથી ભીંજાયેલા હોય એવા મેઘાલયના જંગલો, તો ત્યાં પણ આપણને જેને કહેવાય જોવા મળે. તમને એમ થાય એમાં શું, એ તો આપણે માણસ છીએ એટલે આપણે એવું વિચારીએ છીએ કે ભલે વરસાદ આવે, પણ તમે કીડી માટે આ વસ્તુ વિચારો કે અન્ય કોઈ સજીવ માટે વિચારો તો એ માફક ન પણ આવે. એટલે હું એમ નથી કહેતો કે અહીંયા કીડી જ રહેતી હોય, પણ આ બધા એવા વિસ્તાર છે કે જે કોઈ સખત કે કઠોર જેને કહેવાય કે ત્યાં પરિબળો સામેલ છે. ઊંચું તાપમાન હોય, વધુ પાણી હોય, ઓછું પાણી હોય, ઠંડી હોય, છતાં પણ અહીંયા જીવન જોવા મળે જ છે. પછી ગહન મહાસાગર ખાઈ, આ શું છે સમજીએ. ગહન મહાસાગર ખાઈ કોને કહેવાય? જો આ સમુદ્રનું ઉપરનું લે, આ બધું પાણી જ છે. આ પાણી, સમુદ્રનું તળિયું તો હોય જ ને. આ તળિયું. તો ગહન મહાસાગર ખાઈ એટલે શું? કે આ તળિયું એટલે આ રેતી ધૂળ જમીન થઈ, જમીન ન બોલે પણ તળિયું. મહાસાગરની અંદર પણ આપણને આવા ઊંડી ખાઈ જોવા મળે કે જે લંબાઈમાં વધુ લાંબી હોય કમ્પેરેટિવલી એની પહોળાઈ, આવું જોવા મળે. આ સમુદ્રની ઉપરની સપાટી, આ પાણી, આ તળિયાની સપાટી, એમાં આપણને લંબાઈમાં વધુ, પહોળાઈ ઓછી હોય. કે પહોળાઈ તો અમે ઓછી જ હોય, એને જ પહોળાઈ કહેવાય, પણ લંબાઈ વધારે હોય કમ્પેરેટિવલી. આવી રચનાઓ જોવા મળે. આ જે રચના જોવા મળે ને તેને ગહન મહાસાગર ખાઈ કહેવાય. ગહન મહાસાગર ખાઈ. તો અહીંયા સજીવો રહે છે, એમ અહીંયા પણ સજીવો રહે છે. અને બીજું એ કે કોઈ વિસ્તારમાં દરિયો કેટલો ઊંડો છે તો અહીંથી આપણે મીટર પટ્ટી મૂકીએ અને જો તે વિસ્તારમાં ગહન મહાસાગર ખાઈ જોવા મળતી હોય ને તો માપક્રમ અહીંથી અહીંનો ન હાલે, પણ અહીંથી અહીંનો માપવો પડે. એને મહાસાગરની ઊંડાઈ કહેવાય. બરાબર? ચાલો આગળ વધીએ. આ ગહન મહાસાગર ખાઈ કે જ્યાં પણ સજીવો જોવા મળે છે. વેગવંતા પ્રવાહના સ્થાનો એટલે શું? કોઈ જગ્યાએ, આનો મિનિંગ શું થાય સમજાવું છું, કે કોઈ જગ્યાએ ખૂબ જ ઝડપથી વહેતું પાણી, એને વેગવંતા પ્રવાહના સ્થાનો કહેવાય. સામાન્ય રીતે આવું ક્યારે પોસિબલ બને, કયા વિસ્તારમાં પોસિબલ બને? કે જે વિસ્તારમાં
ખૂબ જ વધુ વરસાદ પડતો હોય, ખૂબ જ વધુ વરસાદ પડતો હોય એવા વિસ્તારો પ્લસ સેજ આમ ઢાળ જેવું હોય, તો અહીંયા આ બંને બાબતો જે છે એ વેગવંતા પ્રવાહ માટે જવાબદાર છે. તો આટલી સ્પીડથી પાણી પસાર થતું હોય એવી જગ્યાએ પણ જેને કહેવાય કે સજીવો જોવા મળે છે. આપણે છે અમુક ગિરનારના જંગલોની અંદર આપણને આવ્યું જોવા મળે, પણ એનાથી પણ વધુ સ્પીડમાં વહેતું હોય એવા સ્થાનો. પછી આમાં કંઈ કહેવાની જરૂર નથી, બરફથી ઠરી ગયેલા વિસ્તાર હોય, ઊંચા પર્વતો શિખરો હોય જ્યાં તાપમાન જેમ ઊંચાઈ ઉપર જાય તાપમાન ઘટે. પછી ગરમ ઝરણાઓ, આપણે આનું તો એક્ઝામ્પલ આપણે 11મામાં ભણતા કે આર્કિયોબેક્ટેરિયા છે એ ગરમ ઝરણાની અંદર જોવા મળે. પછી સેન્દ્રિય ખીણ એવો શબ્દ છે. હવે ખીણ શબ્દ વિચારીએ એટલે આપણને હકીકતે ખીણ યાદ આવે, પણ અહીંયા સમજવાનું છે સેન્દ્રિય ખાડા, એટલે કે વિઘટિત થતું હોય તેવું કાર્બનિક દ્રવ્ય ધરાવતા ખાડાઓ. એટલે બહુ હું તમને સાવ સાદી વાત કરું તો આપણે ગામડે દેશી ખાતર બનાવવાનું હોય તો જનરલી આવું તમે કદાચ જોયું હોય કે ઊંડો ખાડો કરીને એમાં છાણ છે કે વનસ્પતિ છે એના ખરી ગયેલા પાંદડાઓ કે કોઈ ભાગ છે એ નાખ્યા હોય. તો આવી અતિશય દુર્ગંધ મારતા ખાડાઓ, પીટ્સ, સેન્દ્રિય ખાડાઓ, પીટ્સ, એની અંદર પણ સજીવો રહે છે. અને બહુ સારું એક્ઝામ્પલ આપ્યું છે કે આપણું આતરડું છે, આતરડું, હવે એનું જે વાતાવરણ છે એ કંઈ સૂક્ષ્મજીવો માટે એટલું પરફેક્ટ ન કહી શકાય, અથવા તો એનું વાતાવરણ કંઈ અહીંયા એસી નથી મૂક્યા, પંખા ચાલુ ને એસી ચાલુ એવું નથી. આપણા આંતરડાની અંદર બેઝિક પીએચ છે, વિવિધ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ થતો હોય છે. આપણે ભણી ગયા પેનેથ કોષો દ્વારા એવા ઉત્સેચકોનો પણ સ્ત્રાવ થાય કે જે સૂક્ષ્મજીવોને મારી નાખે. તો આજે આપણું આંતરડું કે જેની અંદર પણ ઘણા બધા સૂક્ષ્મજીવો, ખાસ કરીને આપણે જોયું હતું ભણતા ત્યારે ઇકોલાઈ શબ્દ, ઇકોલાઈ બેક્ટેરિયા જે છે એ પુષ્કળ પ્રમાણમાં આપણા આંતરડાની અંદર જોવા મળે. તો આ પણ એક નિવાસ સ્થાન છે. કેવું? વિપરીત પરિસ્થિતિ ધરાવતું નિવાસ સ્થાન. એટલે ફક્ત અનુકૂળ જગ્યાએ જ સજીવો છે પૃથ્વીમાં એવું નથી. વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ જોવા મળતી હોય એવા વિસ્તારોની અંદર પણ સજીવો જે છે એ જીવે છે. રેડી? ચાલો આગળ આપણે જોઈએ. હવે કોઈ પણ નિવસન તંત્ર જે છે એની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિ કોના ઉપર ડિપેન્ડ કરે? ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિઓ એટલે શું? ભૌતિક બાબતો તો કે એનું તાપમાન. રાસાયણિક વસ્તુ કહું અથવા તો આ વસ્તુ સહેજ આપણને દ્વિધામાં મૂકે એવું છે કે કોઈ પણ વિસ્તાર છે એની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિઓ કોના દ્વારા નક્કી થાય? તો કે ત્યાં તાપમાન કેવું છે, પાણી, પ્રકાશ અને જમીન, આ ચાર મુખ્ય બાબતો નિવસન તંત્રની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિ અથવા જે સ્થિતિ છે એના ઉપર આધાર રાખે. તમે કહેશો રાસાયણિકમાં ખબર ન પડી, તો કે પાણીની પીએચ, પાણીની અંદર ક્ષારનું પ્રમાણ, ભૂમિની પીએચ, ભૂમિની અંદર જોવા મળતા ક્ષારનું પ્રમાણ, તો આને રાસાયણિક પરિસ્થિતિ કહેવાય. તો નિવસન તંત્રની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિઓ મુખ્યત્વે તાપમાન છે, પાણી છે, ભૂમિ છે, પ્રકાશ છે, એના ઉપર આધાર રાખે. તો આપણે દરેકે દરેક આ જે અજૈવિક પરિબળો છે એનો અભ્યાસ કરવાનો છે કે તાપમાન કેવી રીતે કયા નિવસન તંત્ર ઉપર અથવા વનસ્પતિ ઉપર ને પ્રાણીઓ ઉપર શું અસર કરે છે. ભૂમિનું પ્રમાણ, એની અંદર રહેલા માટીના કણો, એની ગોઠવણી, પાણી કેટલું ઝડપથી જમીનમાં ઉતરે છે, નથી ઉતરતું, વગેરે વગેરે બાબતો. એવી જ રીતે પ્રકાશ, કે પ્રકાશનો જે આખો વર્ણપટ છે, જે દાદામાંથી આખો વર્ણપટ આવે છે એમાંથી દ્રશ્ય પ્રકાશના તરંગનો વર્ણપટ કેવી રીતે સજીવો માટે ઉપયોગી છે, આઈઆર તરંગનો રોલ શું છે, યુવીનો રોલ શું છે, યુવી અથવા એક્સરે જેવા હાનિકારક જે કિરણો છે તે સજીવો ઉપર શું અસર કરે છે, આવી બધી બાબતો. પછી પાણી તો આપણે ભણવાનું છે એટલે એની હું વધારે ચર્ચા નહીં કરું અત્યારે. પછી શું કહે છે કે સજીવની લાક્ષણિકતા અથવા તો એનું જે વર્તન છે, કોઈ નિવાસ સ્થાનમાં કે કોઈ નિવસન તંત્રમાં સજીવ છે એનું વર્તન એ ફક્ત અજૈવિક ઘટકો, તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ, આ અજૈવિક ઘટકો ઉપર જ અથવા એના આધારે જ નક્કી નથી થતું. હું સમજાવું કે સપોઝ કોઈ નિવસન તંત્રમાં તાપમાન માફક છે
અને ત્યાં સિંહ જોવા મળે તો એની વર્તન શું હોય કે તાપમાન માફક છે તો સિંહ છે એ ઓલવેઝ આટા માર્યા રાખે, મજા આવે તાપમાન રેડી હોય તો. અથવા હું તમને સાપની વાત કરું તો તાપમાન છે માફક જેવું છે, બહુ ઠંડુય નથી બહુ ગરમય નથી, તો સાપ છે વધુ જોવા મળે. તો આ એની વર્તણૂક કહેવાય કે સાપ છે એ ઓલવેઝ ટહેલે છે, લટાર મારવા નીકળે છે. તો કોઈ પણ સજીવની લાક્ષણિકતા અથવા તો એનું જે વર્તન છે એ ખાલી આના ઉપર ડિપેન્ડ નથી કરતું. રોગકારકો, જે તે નિવાસસ્થાનમાં હાજર એવા સૂક્ષ્મજીવો કે જે રોગ પ્રેરતા હોય એવા રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકો કે જેની સાથે સજીવની આંતરક્રિયા થાય એના દ્વારા પણ આધારિત છે. હવે આ હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું, જો તો તમને ખ્યાલ આવે. હું એક્ઝામ્પલ લઉં સાપનું. સાપ આપણને ખ્યાલ છે કે બહુ તાપમાનની રેન્જ છે એ સહન નથી કરી શકતા, ઠંડા રુધિરવાળા કહેવાય. હવે સાપ છે ને એ એવા નિવસન તંત્રમાં રહે છે કે જ્યાં તાપમાન છે ને એને માફક છે, તાપમાન છે એને માફક છે. પણ આ નિવાસસ્થાનમાં આનું ભક્ષણ કરનાર મોર જોવા મળતો હોય તો સાપની આ નિવાસસ્થાનમાં વર્તણૂક કેવી થઈ જાય? બદલાઈ જાય, એને બિન રહેવું પડે. બીજું એક્ઝામ્પલ, ધારો કે તાપમાન માફક છે એક નિવાસસ્થાનમાં, પરંતુ સાપની અંદર કોઈ સૂત્રકૃમિઓ કે પૃથુકૃમિ ધારો કે પરોપજીવી તરીકે રહે છે. આ ધાયરું, મેં સાપમાં પીએચડી નથી કર્યું, મને ખ્યાલ નથી કે એમાં કયા પ્રકારના, આપણે ધારીએ છીએ એવું ધારો કે રહે છે. અને આ પરોપજીવી ધારો કે પાણી હોય ને, પાણી એમાંથી આમાં પ્રવેશતા હોય ધારો કે, તો આવા કિસ્સામાં તે નિવાસસ્થાને સાપ પાણીની આસપાસ કે ભીની જમીન કે પાણીથી તરબોળ જમીન હોય એમાં એ ન ટહેલવા નીકળે, એ સૂકું થાય ત્યાં જ નીકળે. અથવા મનુષ્યની ચર્ચા કરીએ, હાલો એમાં ઝાઝું સમજાશે. હવે બે વિસ્તાર છે. આ વિસ્તાર છે ને એ સાપ સુધરો નથી, આ વિસ્તાર સાપ સુધરો છે. તો બહુ સિમ્પલ છે, આ વિસ્તાર સાફ સુથરો નથી, એમાં સફાઈ બરાબર નથી થતી, બહુ મોટો ધારો કોઈ દેશ છે અને નૈસર્ગિક આમ જેને કહેવાય કે નૈસર્ગિક સ્થિતિ છે ને બહુ સારી છે, પર્વતો છે ને નદી છે ને નાળા છે ને જોવાલાયક જેને કહેવાય ને કે એ બહુ સારું છે. જ્યારે આ વિસ્તાર છે ને આખું રણ છે, આ વિસ્તાર રણ છે પણ બહુ સાફ, રણ તો સાફ જ હોય ને, એમાં ક્યાં કહેવાની જરૂર છે. તો તમે વિચારો કે મનુષ્ય રોગકારકની બીકના લીધે ક્યાં ટહેલવા નીકળે, એની વર્તણૂક છે ક્યાં બદલાય? અહીંયા બદલાય, અહીંયા માપે ધીમે ધીમે બીતા વિથ પ્રિકોશન સાથે એને ફરવું પડે, અહીંયા છૂટથી ફરે. તો ફક્ત આ જ વસ્તુ નથી, આજે આનો પણ સામનો કરવાનો છે, આ ભક્ષકો હું તમને કહું, સિંહમાં આપણે સિંહ હોય ગીરના જંગલોમાં, તો સિંહ આપણા માટે ભક્ષક કહેવાય તો અહીંયા બીતા નીકળવું પડે. સિમ્પલ વાત છે. એમેઝોનના જંગલ છે તો અહીંયા સિંહ નથી તો સિંહની બીક ન રાખવાની હોય, પછી એનાકોન્ડાની રાખવી પડે. એટલે સજીવની લાક્ષણિકતા જ નિવસન તંત્રની અંદર ફક્ત અજૈવિક પરિબળો નહીં પરંતુ આવા જૈવિક પરિબળો જે છે એના આધારે નક્કી થાય. રેડી? ચાલો, એટલે કોઈ પણ સજીવ એ જે તે નિવાસસ્થાનમાં રહે છે અહીંયા પહેલાં તો એ પ્રાકૃતિક પસંદગી પામ્યો હોય કે આજે જે તે નિવાસસ્થાનમાં કંઈક એને માફક ઘટના ન હોય, એને માફક વાતાવરણ ન હોય, એને માફક પરિસ્થિતિ ન હોય તો એ મરી જ ગયો હોય, એ અહીંયા ટઈકો ન હોય. એટલે દરેક સજીવ પ્રાકૃતિક પસંદગી દ્વારા જે તે વિસ્તારમાં સ્થાયી થાય. આપણે ભણી ગયા પ્રાકૃતિક પસંદગીનું એક એક્ઝામ્પલ ઇન્ડસ્ટ્રીયલ મેલાનિઝમ, તો એના દ્વારા એ સ્થાયી થાય અથવા અહીંયા રહે. પ્લસ લાંબે ગાળે આ સજીવ ત્યાં ટકી રહેવા એટલે કે પોતાની ઉત્તરજીવિતતા ટકાવવા, ઉત્તરજીવિતતા સ્થાપવા, ટકી રહેવા અને પ્રજનનને યોગ્ય એ અનુકૂલન સાધે. કોઈ પણ સજીવ હોય ને, કોઈ પણ સજીવ એ જે તે નિવાસસ્થાનમાં જોવા મળે છે એનો મિનિંગ એમ કે પ્રાકૃતિક પસંદગી દ્વારા એ ટઈકો છે. આજે કેમ કે ઇન્ડસ્ટ્રીયલ મેલાનિઝમ પછી જે કાળા ફૂદા એ ટઈકા, શું કામ? કાળા ફૂદા વધ્યા
તો કે પ્રાકૃતિક નૈસર્ગિક પસંદગી થઈ એટલા માટે. પછી લાંબે ગાળે અહીંયા જીવવા માટે એનામાં અનુકૂલન આવે. હું તમને એક એક્ઝામ્પલ સમજાવું ને તો ધારો કે કોઈ માછલી છે, કોઈ માછલી એ પોતાના ઈંડાઓ જે છે એનું ભક્ષણ ઝાઝું થઈ જતું હોય અને આજે પણ એ માછલી જો અહીંયા જોવા મળતી હોય ને તો એને પ્રજનન સંદર્ભે અથવા પોતાની ઉત્તરજીવિતા ટકાવી રાખવા સંદર્ભે એને એક અનુકૂલન સાધ્યું હોય. કયું? તો કે વધુ ઈંડા મૂકવા. આપણે હમણાં લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. તો કોઈ પણ સજીવ જે નિવાસસ્થાનમાં રહે છે ત્યાં પોતાની ઉત્તરજીવિતા અથવા પોતાનું અસ્તિત્વ ટકાવવા પ્લસ પ્રજનન સંબંધિત અનુકૂલનો એને સાધ્યા જોઈ અને જો આ અનુકૂલનમાં ફેરફાર થાય અથવા તો પર્યાવરણીય પરિબળોમાં ફેરફાર થાય અને પોતે અનુકૂલન ન સાધી શકે તો કાળક્રમે કાં જે તે સજીવ છે એ અહીંયાથી લુપ્ત થવા માંડે, કાં એને અનુકૂલન સાધવું પડે. બહુ સામાન્ય વાત છે. રેડી? હવે આગળ બહુ મહત્વની જેને કહેવાય બાબત છે એના ઉપર ચર્ચા કરીએ છીએ. 2 વર્ષ પહેલા પૂછાયેલો નીટનો ક્વેશ્ચન હતો. જીવનશૈલી અથવા તો નીસ, ઘણા વિદ્યાર્થી મિત્રો એને નીચે એવું વાંચે છે. આપણે હમણાં ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. જો શું છે કે દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તે સહન કરવા સક્ષમ હોય છે. હવે આ લીટી હું સમજાવું કે આ લીટી કહેવા શું માગે છે કે દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં એ સહન કરવા માટે સક્ષમ હોય છે. હવે આ દરેક સ્થિતિ અથવા તો આ તફાવત શું છે એ હું તમને સમજાવું છું. પહેલાં આ જે બ્લુ કલરથી લખ્યું છે ને એટલી વસ્તુ સમજાવી દે નાખો. હવે કોઈ સજીવ એક્સ, હવે સ્થિતિ લઉં છું તાપમાન, એક લઉં છું તાપમાન અને બીજું છે આશ્રિત નિયમનની કેપેસિટી, આશ્રિત નિયમન. રેડી? તો દરેક સજીવ આ એક સ્થિતિ, એનો એક તફાવત કે જે પોતે સહન કરવા માટે સક્ષમ હોય છે. ધારો કે અહીંયા હું એક્સ તરીકે મનુષ્ય લઉં ને તો મનુષ્ય છે ને સામાન્ય રીતે વિચારીએ તો આ મારા ઘરના મૂલ્ય છે, સાયન્ટિફિક મૂલ્યો નથી. તો મનુષ્ય છે એ ધારો કે -2 ડિગ્રીથી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જે રેન્જ છે એ સહન કરવા સક્ષમ છે. આશ્રુતિ, તો કે આશ્રુતિમાં ધારો કે હું કહું કે 300 મિલી ઓસ્મોલ ઇન્ટરનલ આશ્રુતિની ચર્ચા છે. મનુષ્ય માટે બહારની આશ્રુતિ ન લાગુ પડે કારણ કે જે પાણીમાં રહેતા હોય ને એની જ વાત થાય, પણ હું અંદરની લઈ લઉં તો તમને ખ્યાલ આવે કે રુધિરની સાંદ્રતા 300 મિલી ઓસ્મોલ પર લીટરથી લઈને ધારો કે 350 મિલી ઓસ્મોલ પર લીટર જેટલી થાય તો ત્યાં સુધી પોતે સહન કરવા માટે સક્ષમ છે. હવે અહીંયા સાપ લીધો હોય, એક્સ તરીકે સાપ લઉં તો સાપ છે આટલી લાંબી રેન્જ સહન ન કરી શકે. એ તમને મને બેયને ખ્યાલ છે. તો એના માટે આ રેન્જ આવશે સપોઝ કે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ. અંદર જે પણ રેન્જ આવતી હોય તે સાપના રુધિરની સાંદ્રતા આપણને ખ્યાલ નથી. એવી રીતે ધારો કે અહીંયા હું માછલી લઉં, માછલી, તો એમાં આ રેન્જ પણ લાગુ પડે કે ધારો કે માછલી છે 20 થી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરવા માટે સક્ષમ છે. એમાં આશ્રિત નિયમન આવે કે જે સમુદ્રમાં રહેતી માછલી હોય એ મીઠા પાણીમાં ન રહી શકે, મીઠા પાણીમાં રહેતી સમુદ્રમાં નહીં રહી શકે. આપણે ભણશું આખું ડિટેલમાં. તો એમાં આશ્રિત નિયમન આવે કે એ કોઈ પર્ટિક્યુલર ચોક્કસ સાંદ્રતાથી ચોક્કસ સાંદ્રતાની જે રેન્જ છે એની વચ્ચે જ રહી શકે. ચાલો, તો આ જે જીવન પદ્ધતિ જે છે ને એનો પહેલો આટલું મેં તમને સમજાવ્યું કે દરેક સજીવ ચોક્કસ પરિસ્થિતિઓ, આ પરિસ્થિતિ એની એક રેન્જ હોય, આ રેન્જ સહન કરવા માટે સમર્થ હોય, આ રેન્જ સહન કરવા માટે સમર્થ હોય. ચાલો, આ રેન્જ સહન કરવા માટે કઈ રીતે સમર્થ હોય તો એમાં 2 વસ્તુ આવે. પહેલું તો કે આંતરિક ગુણધર્મ, આંતરિક ગુણધર્મ. હવે આપણને ખ્યાલ છે કે આપણા શરીરની અંદર તાપમાનનું જે ચેન્જીસ થાય તો એની સામે આપણે શું કરીએ છીએ તો કે બહુ ઠંડી હોય તો આપણા બોડીની અંદર ચયાપચયની એક્ટિવિટી છે વધી જાય, થાઇરોક્સિન T3-T4 અંતસ્ત્રાવની એક્ટિવિટી વધે. પછી બહુ ગરમ હોય તો પરસેવો મંડે વરવા. તો આ આપણો આંતરિક ગુણધર્મ છે. એવું જરાય જરૂરી નથી કે આ જે પરિસ્થિતિઓ છે એને સહન કરવા માટે આંતરિક ગુણધર્મ જ જરૂરી છે અથવા એ જ હોવો જોઈએ. બાહ્ય બાબતોનો પણ ઉપયોગ કરી શકાય. બાહ્ય બાબતો થકી પણ આપણે આ જે રેન્જ છે એને સહન કરી શકીએ. આપણામાં આવું જોવા નથી મળતું, પણ હું તમને એક્ઝામ્પલ આપું
કે ધારો કે એવું હોત મિત્રો કે ઠંડીને આપણે સહન ન કરી શકતા હોત અથવા ઇન્ટરનલી આપણા બોડીમાં કોઈ ચેન્જીસ ન થતા હોત તો આપણે શું કરીએ? તો આપણે ફરજિયાત ગોદડા જ ઓઢવા પડે. આપણે ઓઢીએ જ છીએ, પણ શરીરમાં આંતરિક ફેરફારો પણ થાય છે અને બાહ્ય બાબતોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. કે બહુ ઠંડી હોય તો આપણે ગોદડા જ ઓઢવા પડે, સ્વેટર જ ઓઢવા પડે, ઓઢીએ જ છીએ. પણ અત્યારે એક સ્વેટર પહેરીએ છીએ, પણ આ જો આંતરિક ગુણધર્મ ન હોત તો 5 પહેરવા પડે. તમે સમજ્યા ને? 5 પહેરવા પડે. તો આજે કોઈ પણ સજીવ આ જે બાબતો છે એની જે રેન્જ છે એ જે સહન કરે છે એની પાછળ પહેલી વસ્તુ પોતાના દેહની અંદર કાંઈ એક્ટિવિટી થતી હોય અથવા આ બાહ્ય બાબતોનો પણ તે સહારો લઈ શકે છે. તો જોજો શું કહે છે આગળ, તો કે તે માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્ત્રોતોની વિવિધતા. હવે આ સમજાવવું હોય ને એટલે મારે તમને એક્ઝામ્પલ મનુષ્યનું ન આપવું પડે, તમને હું આપું સપોઝ કે સાપનું જ આપું. કે સાપ જે છે એમાં એનું જે નિવાસસ્થાન છે એમાં સપોઝ કે તાપમાન વધે છે તો એ પોતે ઇન્ટરનલી તો કંઈ નથી કરી શકતું, તો એ પોતે શું કરશે? બહુ સિમ્પલ, હું તમને એક્ઝામ્પલ આપું તો સાપ છે ને એ જમીન પર પડેલા જે પર્ણ છે ને એની નીચે સંતાઈ જાય. જમીન પર પડેલા પર્ણની નીચે સંતાય. તો આ શું થયું? એને આ રેન્જ સહન કરવા માટે, સામનો કરવા માટે પર્ણ સ્ત્રોત, પર્ણ એક એના માટે સ્ત્રોત છે. શેનો? તાપમાન સહન કરવા માટે. બીજું એક્ઝામ્પલ આપું કે એક નિવાસસ્થાનમાં કીડી છે અને પૂર આવ્યું, તો એ પોતાનું જીવન બચાવવા માટે શું કરશે? તો કે ધારો કે જમીન ઉપર પડેલા જે પર્ણ છે ને કે જે પાણી ઉપર તરે, સપાટી ઉપર તરે, તો એના ઉપર આશરો લે. તો અહીંયા આને શું કર્યું? આ જે સ્ત્રોત છે, કુદરતી સ્ત્રોત, પોતાનું જીવન બચાવવા માટે આ જે સ્ત્રોત છે એ આ સ્ત્રોત કહેવાય, કુદરતી સ્ત્રોતો. તો આ સાપ છે એ સપોઝ કે પર્ણની નીચે સંતાય છે. પછી ધારો કે કોઈ એવો સાપ હોય કે જે પાણીમાં પણ જીવિત રહી શકતો હોય અને તાપમાનમાં ચેન્જીસ આવે તો કદાચ એ સાપ છે પાણીમાં વયો જાય અને પોતાનું જે બોડી ટેમ્પરેચર હાઈ થતું અટકાવે. તો તમે જો ધારો કે એમેઝોનમાં જોવા મળતો સાપ છે એ નૈસર્ગિક સ્ત્રોત કે સંસાધન તરીકે પાણીનો ઉપયોગ કરે છે. ભારતમાં જોવા મળતો સાપ છે એ પોતાનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે પર્ણનો સહારો લે છે કે દરમાં જાય છે. તો આ શું થઈ? સ્ત્રોતની વિવિધતા. આ શું થઈ? વિવિધતા. આ વિવિધતા જે છે, આ વિવિધતા એ કોના ઉપર ડિપેન્ડ કરે? આના ઉપર કે તમે કોઈ પરિસ્થિતિ છે એની રેન્જ કેટલી સહન કરી શકો છો. તમે બહુ લાંબી રેન્જ સહન કરી શકો અને જે તે નિવાસસ્થાનમાં એટલો બધો મેજર ડિફરન્સ ન આવે તો આ વિવિધતા ઓછી થાય, તો આ વિવિધતા ન જોવા મળે. ચાલો હવે છેલ્લી લીટી. અને પરિસ્થિતિકીય તંત્રમાં એક પોતાની અલગ ભૂમિકા, એક કાર્યકારી, કે પોતે એક શિકારી તરીકે છે, પોતે એક શિકારીથી બચતો ફરે છે, કે પોતાનું વર્ક આ છે. આજે તમે કહેશો, હું તમને જાણીને આશ્ચર્ય થાય કે વાઘ અને સિંહ હોય ને એ હકીકતમાં નિવસન તંત્ર જાળવી રાખતા પ્રણેતા કહેવાય. તમને એમ થાય એ તો અઘરું, એ તો હરણને ખાઈ જાય. પણ આ જે અત્યારની 21મી સદી છે ને અત્યારનું જે વાતાવરણ છે ને એ મુજબ એ હકીકતમાં એનો રોલ આ પણ છે કે નિવસન તંત્રને જાળવવું. આજે આપણને ખબર પડે કે ગીરના જંગલોની અંદર સિંહ જ નથી, તો બેફામ જેને કહેવાય આપણે ફરીએ, બેફામ રીતે જેને કહેવાય કે જંગલો છે એનું નિકંદન નીકળે. તો હાલો એ વાત તો આપણે કરવાની જ છે, આપણે ચર્ચા કરીએ, પણ આની અત્યારે ચર્ચા કરીએ. તો પહેલી બાબત શું છે એ સમજાવી, તો કે ચોક્કસ પરિસ્થિતિઓ, તાપમાન હોય, આશ્રુતિ નિયમ, કારણ કે આપણે ડિટેલમાં ભણવાનું છે આ ચેપ્ટરમાં હમણાં. તો એની રેન્જ હોય, સહન કરવાની રેન્જ હોય કે આ આટલાથી આટલી રેન્જ સહન કરી શકે, આ આટલાથી આટલી રેન્જ સહન કરી શકે. પ્લસ આ રેન્જ સહન કરવા માટે બાહ્ય બાબતો, મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવી, બાહ્ય બાબતો, બાહ્ય જે સ્ત્રોતો છે એને ઉપયોગમાં લેવાની વિવિધતાઓ, અને જે તે સજીવ પરિસ્થિતિકીય તંત્રમાં પોતાની એક અલગ કાર્યકારી ભૂમિકા.
આ બધું જ આ બધી જ બાબતો, આ ત્રણેય બાબતો ભેગી થાય ને એટલે જે તે સજીવ છે ને એની આખી એક જીવન પદ્ધતિ રચાય. શું રચાય? જીવન પદ્ધતિ. જો સમજાવું હું તમને આમાં, એની આખી અલગ પ્રકારની આગવી જીવન પદ્ધતિનું નિર્માણ થાય છે. જીવન પદ્ધતિ. નાઇસ. ઇંગ્લિશમાં આપણે એ વાંચશું એટલે નીચે એવું આપણને લાગશે, પણ એને નીસ એવું બોલવાનું, નાઇસ એ નહીં બોલવાનું, નીસ. તો જીવન પદ્ધતિ શું છે? સાપની જીવન, ધારો કે એમેઝોનમાં જોવા મળતા સાપની જીવન પદ્ધતિ શું થાય? ધારો કે એનાકોન્ડા જ લઈ લ્યો ને, હાલો એનાકોન્ડાની જીવન પદ્ધતિ કેવી કહેવાય? આવી. તો કે એનાકોન્ડા ખુદ મોટો ભક્ષક છે, પ્લસ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પાણીમાં રહે છે, કંઈક બહાર આવીને ખાઈ જાય. જ્યારે ભારતની અંદર રહેલા જંગલોમાં જોવા મળતા કિંગ કોબ્રાની જીવન પદ્ધતિ શું છે? તો કે કમ્પેરેટિવલી આના જેવો ભક્ષક નથી. કે મોટા હરણને પણ ખાઈ જાય એવું નથી. મોટી નાની ભેંસ હોય, એના બચ્ચા હોય, એને પણ ખાઈ જાય એવો ભક્ષક નથી. પ્લસ એ પાણીમાં નથી જતો, એ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે કાં દરમાં જાય છે કે મોટા પથ્થરોની નીચે કદાચ છુપાઈ જાય છે. આ એની જીવન પદ્ધતિ. પછી એમેઝોનમાં જોવા મળતી કીડી કે જ્યાં વધુ પૂર આવે છે તો એ પોતાને બચાવવા માટે પર્ણ છે એનો સહારો લે છે. પર્ણનો એઝ અ હોડી તરીકે ઉપયોગ કરે છે, તરે છે. ભારતમાં કોઈ રણની અંદર કે એના આસપાસના વિસ્તારો કે જ્યાં પૂર નથી આવતું, અહીંયા જોવા મળતી કીડીઓ છે તો એ આમ કરે છે. તો આને જીવન પદ્ધતિ કહેવાય. ત્રણ બાબતોનો સમાવેશ થાય કે એક તો રેન્જ, બાબતોની રેન્જ, સ્થિતિની રેન્જ, સહન કરવાની કેપેસિટી, એને સહન કેમ કરવું એના માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્ત્રોતો. તમને એમ થાય આની કેમ ચર્ચા ન કરી, પણ આપણે ભણશું કે મેજોરિટીલી મોટાભાગના પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે ને એની અંદર આ રેન્જ સહન કરવા માટે આંતરિક ગુણધર્મ નથી. આ તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, સસ્તનો જે છે ને એની અંદર જ કુદરતની દેન છે કે એની અંદર બોડીમાં ચેન્જીસ થાય અથવા આંતરિક ગુણધર્મો એવા છે કે આંતરિક રીતે જેને કહેવાય કે આને ફેરફાર કરી શકે. બાકી મોટે ભાગે સજીવો જે છે એ પોતાના દેહની સમસ્થિતિની જાળવણી નથી કરી શકતું, આપણે ભણીશું. એટલા માટે અહીંયા મેજોરિટીલી ભાર છે એ બાહ્ય સ્ત્રોત ઉપર મૂક્યો છે. અને નંબર 3, ન્યુસન તંત્રમાં અથવા પરિસ્થિતિકીય તંત્રમાં પોતાની એક ભૂમિકા. વનસ્પતિ હોય તો એક ઉત્પાદક તરીકેની ભૂમિકા, પ્રેડેટર અથવા સિંહ છે તો એની ભક્ષણ કરવાની ભૂમિકાઓ, ભક્ષ્ય બનવાની ભૂમિકાઓ હરણની. આ બધું જ, આ ત્રણ વસ્તુને આપણે સાથે લઈએ ને તો એ જે તે સજીવની એક જીવન પદ્ધતિ રચે છે. તો આ બહુ મહત્વનું છે જીવન પદ્ધતિ, અને સમજવું પડે, નકર નો ખ્યાલ આવે. રેડી? તો મેં તમને કીધું હતું, ફરીથી કહું છું કે ચેપ્ટર આમ જોવા જાય તો સહેલું છે, પણ એક એક લીટી જે છે એને આપણે સમજવી પડે, એને વિચારવું પડે. પછી કોઈ પણ વસ્તુમાંથી આપણને ગમે એવી રીતે ક્વેશ્ચન આવે તો આપણને ખ્યાલ આવે. સપોઝ કે આ વસ્તુ છે આપણે મગજમાં નથી, હવે આને આપણે એમને સમજીને જવા દઈ ને ક્વેશ્ચન આવે કે કોઈ સજીવની લાક્ષણિકતા છે કોના ઉપર ડિપેન્ડ કરે? તાપમાન, જમીન, પાણી કે અહીંયા? તો એ વાંચ્યું હોય, વિચાર્યું હોય 2 વખત વિથ એક્ઝામ્પલ તો ખ્યાલ આવે કે ના આ પણ આવે. બાકી ગમે એ થાપ ખાઈ જાય, તમે થાપ ખાઈ જાઓ ને હું થાપ ખાઈ જાઉં, કારણ કે આ વસ્તુ કંઈ એટલી બધી લોજિકલ નથી. હ્યુમન ફિઝિયોલોજી કે પ્લાન્ટ ફિઝિયોલોજી નથી ભણતા ખબર પડે કે તાપમાન વધે, પ્રકાશ સંશ્લેષણ વધે ઘટે. આમાં એ ભણ્યા હોય ને સામે આવ્યું હોય ને તો જ ખબર પડે. રેડી? એટલે આવી રીતે ખૂબ જ મહત્વનું છે. એક એક લીટી, એક એક શબ્દ જે છે એ આપણને ખબર હોવી જોઈએ. ટ્રુન્ડનો મિનિંગ શું થાય, આલ્પાઇનનો મિનિંગ શું થાય, વૃષ્ટિપાત કોને કહીશું, શા માટે ઋતુકીય ફેરફારો આવે છે. તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.